હેલો, ગુડ મોર્નિંગ ટુ એવરીબડી. આજે આપણે 12મા ધોરણમાં ઇંગ્લિશના લેક્ચરમાં યુનિટ 3માં રીડ 1નો અભ્યાસ કરીશું. આપણે છેલ્લે ડુ એસ ડાયરેક્ટ પૂરું કર્યું, ફ્રેમ ધ ક્વેશ્ચન પૂરું કર્યું અને હવે આપણે ટેક્સ્ટબુકમાં સ્ટાર્ટ ત્રીજા યુનિટથી કરશું. ત્યાર પછી આપણે પ્રથમ બીજો યુનિટ જોશું. ત્રીજો યુનિટ થોડો મહત્ત્વનો છે અને અગત્યનો છે. બોર્ડમાં સૌથી વધારે આ યુનિટમાં પૂછાવાની શક્યતા છે. આપને લાસ્ટ જે બોર્ડે આપેલા નવા અભ્યાસક્રમ મુજબ જે 30% ઘટાડો કર્યો છે એ મુજબ આપણે એમાંથી 4 પાર્ટ નીકળી જાય છે. એટલે પ્રથમ 10 જે યુનિટ છે એનો 10 યુનિટ છે એમાંથી પ્રથમ 6 યુનિટનો જ અભ્યાસ કરવાનો છે. 6 યુનિટમાંથી આપણે જે પાઠ્યપુસ્તકનું પૂછાય છે એ મુજબ જ, જેમાંથી આપણે શોર્ટ નોટ પૂછાય, એક્સ્ટ્રેક્ટ આન્સરના ક્વેશ્ચન પૂછાય, વોક્યુબ્યુલરી બ્લેન્ક્સ અથવા ગેપ્સ એટલે કે પાઠ આધારિત જે સ્પેલિંગની ખાલી જગ્યા પૂછાય અને સાચા ખોટા. ગ્રામર બધું છે, ગ્રામરમાં કંઈ જ પણ કાપ મૂકવામાં આવ્યો નથી. ગ્રામર જે છે એ અગાઉ હતું એ જ રીતે. 12થમાં ગ્રામરમાં તો 8મા ધોરણથી 12મામાં ગમે ત્યાં આવી શકે, એની કોઈ ફિક્સ ગ્રામર બુક હોતી નથી. પણ પાઠ્યપુસ્તકમાં જે 10 યુનિટ છે એમાંથી આપણે છેલ્લા 4 યુનિટ તૈયાર કરવાના નથી, એટલે 1 થી 6 જ યુનિટનો આપણે અભ્યાસ કરવાનો રહેશે. હવે 1 થી 6 યુનિટમાં આજે આપણે ત્રીજા યુનિટનો અભ્યાસ કરી. દરેક વિદ્યાર્થી પોતાની પાસે કમ્પલસરી પાઠ્યપુસ્તક રાખે, કારણ કે હું જે અહીંયા તમને સમજાવું છું એમાં તમારે પાઠ્યપુસ્તક ભેગું રાખવાનું છે. અહીંયા જે સોફ્ટવેર દ્વારા વિડીયો બનાવીએ છીએ એટલે એમાં કદાચ સ્ક્રીનમાં પૂરું દેખાય અથવા ન પણ દેખાય, બરાબર? તો તમારે સાથે પાઠ્યપુસ્તક રાખવાનું છે, નોટબુક સાથે રાખવાની અથવા પેન્સિલ પણ સાથે રાખજો. જ્યાં જે શબ્દ રહ્યા એ બરાબર સમજજો. જો તમારે ટેક્સ્ટબુકમાં સારા અને વ્યવસ્થિત માર્ક લાવવા હોય તો પાઠ્યપુસ્તકનું ટ્રાન્સલેશન અથવા તો પાઠ બરાબર સમજવો પડે, તો જ તમને આગળ સમજાય અને કાંઈક તો જ ગુજરાતીમાં આપણે કહીએ જેને કે ટપ્પા પડે, કંઈક ખબર પડે, બરાબર? નહીંતર 12મા ધોરણની ટેક્સ્ટબુકમાં કંઈક જુદો જ મંતવ્ય છે, તમે વારંવાર વાંચશો તો પણ ભૂલાઈ જશે. એટલે સમજવું, શીખવું ખૂબ જરૂરી છે. કારણ કે આપણે અત્યાર લગી જે શીખતા એ પાસાંતર જેમ તેમ શિક્ષકો વાંચી જતા અને આપણે ખાલી એને સ્ટોરિકલ યાદ રાખતા. તો સ્ટોરિકલ યાદ રાખવાથી આપણે પ્રશ્નના જવાબ ક્યારેય વ્યવસ્થિત લખી શકીએ નહીં, કારણ કે આના પ્રશ્ન બેઠે બેઠા ક્યારેય હોતા નથી. એટલે ખાસ ધ્યાન રાખવાનું, ખાસ દરેક શબ્દ સમજવાના અને એના આધારે સમજવાનું. તો આજે આપણે ત્રીજા યુનિટની વાત કરીએ તો ત્રીજા યુનિટમાં પ્રથમ રીડ છે, રીડ નંબર 1, મેનેજ યોર સ્ટ્રેસ. મેનેજ યોર સ્ટ્રેસ. મેનેજ એ વર્બ, ક્રિયાપદ છે. શું છે? ક્રિયાપદ. મેનેજનું ગુજરાતી થાય આયોજન કરવું, સંચાલન કરવું, પ્રતિબંધિત કરવું, બરાબર? મેનેજનું ગુજરાતી શું થાય? પ્રબંધિત કરવું. પ્રબંધિત કરવું એટલે અંકુશમાં લાવવું, બરાબર? કોઈને કાબૂમાં લાવવું, કંટ્રોલ આપણે કહી શકીએ. યોર સ્ટ્રેસ. યોર એટલે તમારું. યોર એ સંબંધક વિભક્તિનું સર્વનામ છે. યોર એ શું છે? સંબંધક વિભક્તિનું સર્વનામ. સ્ટ્રેસ. સ્ટ્રેસ એટલે તણાવ. તણાવ મીન્સ ચિંતા, વન કાઇન્ડ ઓફ વરી, જેને આપણે કહી શકીએ એક પ્રકારની ચિંતા, જેને આપણે ગુજરાતીમાં બોજો, ભાર પણ કહી શકીએ. હવે આ પાઠમાં આપણે એ શીખવાનું છે, આ રીડમાં આપણે એ સમજવાનું છે કે આપણા તણાવને, તમારા તણાવને તમે પ્રબંધિત કરો એટલે કે અંકુશમાં રાખો અથવા એનું આયોજન કરો. હા, એ જરૂરી છે કે દરેક વ્યક્તિ હોય, બરાબર, જે લોકો વિચારી શકે છે, જે લોકો બોલી શકે છે, જે લોકો સમજી શકે છે, એવા લોકોના જીવનમાં સ્ટ્રેસ આવે. આ એક પ્રશ્ન છે. સ્ટ્રેસ એ જીવનના વિકાસ માટે જરૂરી પણ છે. જે વ્યક્તિ તણાવમાં ન રહેતી હોય, જે વ્યક્તિ સ્ટ્રેસ ન અનુભવતી હોય, એ વ્યક્તિનો ડેવલપ ઓછો છે. એમ પણ કહી શકાય કે એવા વ્યક્તિ ડિસ્લેક્સિયા, ડાયઝીસના પણ શિકાર હોઈ શકે.
એટલે તણાવ જીવનમાં જરૂરી છે. તણાવ અભ્યાસમાં પણ ખૂબ જરૂરી છે. તણાવ વિના તમે અભ્યાસ કરી શકો જ નહીં, બરાબર. તમારું લક્ષ્યાંક પ્રાપ્ત કરી જ શકો નહીં. ગોલને સિદ્ધ કરવા માટે તણાવ ખૂબ જરૂરી છે, અનિવાર્ય પોઈન્ટ છે, બરાબર. નેસેસરી મેટર છે. ટુ અચીવ એની ગોલ ઇન લાઈફ, સ્ટ્રેસ ઇઝ નેસેસરી ઇન લાઈફ. કંઈ જ પણ જીવનમાં પ્રાપ્ત કરવું હોય તો જીવનમાં તણાવ હોવું જોઈએ, પણ એ જ તણાવ વધારે પડતો જીવન માટે નુકસાનરૂપ બને છે. આપણે જો કોઈ પણ પ્રકારની ચિંતા ન હોય કે ભાઈ બોર્ડ છે, પરીક્ષા લેવી તો લઈએ, ન લઈએ કાંઈ વાંધો નહીં, કંઈક દેખા જાય, થઈ જશે, એવી રીતે અનુભવીએ તો આપણે ધારેલું રિઝલ્ટ ન લાવી શકીએ. પણ એવું પણ નથી આપણે અનુભવવાનું કે પરીક્ષા ક્યારે લેવાશે, બોર્ડ ક્યારે પરીક્ષા જાહેર કરશે, સ્કૂલો ક્યારે ખુલશે, બરાબર. હા, સ્વાભાવિક છે કે શાળાઓ ખુલવી જોઈએ. વિદ્યાર્થીઓને ઘણું બધું નહીં સમજાતું હોય, તકલીફ પડતી હશે. મેં એટલા માટે જ અમુક મુદ્દા છે એ સ્ટાર્ટમાં સમજાવ્યા નહોતા, કારણ કે વિદ્યાર્થીઓમાં કોઈ યોગ્ય ભાવ કે એવું અનુભવ ન હોય એટલે એ એક્સેપ્ટ ન કરી શકે. પણ જ્યારે સમજવાની બાબત આવે તો તમારો તણાવ મર્યાદિત અને માત્રામાં હોવો જોઈએ. કોઈ એવી વ્યક્તિ નથી હોતી કે જેને જીવનમાં સ્ટ્રેસ ન આવતું હોય. હા, બાળકો હોય જે માની લો કે પ્રાથમિકમાં ભણતા હોય એને કોઈ સ્ટ્રેસ હોય જ નહીં, કારણ કે એ બહુ વિચારી શકતા નથી, બહુ સમજી શકતા નથી, એને કાંઈ એટલું બધું ખબર ન હોય. અમુક બાળકો માની લો કે વ્યવસ્થિત હોય, હોશિયાર હોય તો એનામાં તણાવ હોય, પણ જે મીડિયમ બાળકો હોય, બરાબર, એને કંઈ ન હોય. એમ કે લેસનમાં સરે કાલા 10 વાક્ય લખતું આવવાનું છે અને બધાને આવડવા જોઈએ, તો એ તો કાંઈક જવાબ આપી દેશું, કાંઈક સમજાવી દેશું. તો એનો કહેવાનો અર્થ એ વ્યક્તિ સ્ટ્રેસલેસ વ્યક્તિ છે, સ્ટ્રેસલેસ પર્સન છે, એનામાં તણાવ નથી. તો એના જીવનમાં તણાવ હોવો જોઈએ, પણ હા, એ તણાવ એની માત્રા અથવા મર્યાદા કરતાં વધારે હોવો જોઈએ નહીં. તો આજે આ પાઠમાં આપણે આપણા જીવનમાં તણાવને કેવી રીતે અંકુશિત કરી શકીએ, તણાવને કેવી રીતે કંટ્રોલ કરી શકીએ એ શીખવાનું છે. મેનેજ યોર સ્ટ્રેસ. તમારા તણાવ, તમારી ચિંતાને પ્રબંધિત કરો, અંકુશિત કરો. એમાં પોઈન્ટ છે, પહેલો પોઈન્ટ, સ્ટ્રેન્થિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. સ્ટ્રેન્થિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. સ્ટ્રેન્થિંગ છે એ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે. સ્ટ્રેન્થિંગ આપણે નવો શબ્દ લાગે, એમ થાય કે આ શબ્દ એટલે શું? સ્ટ્રેન્થિંગ ગુજરાતી થાય મજબૂત કરવું. એ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે, એટલે કે વર્બ છે, બરાબર. આપણને કેવી રીતે ખ્યાલ પડે આ વર્બ છે? તો સ્ટ્રોંગ શબ્દ આપણે સાંભળ્યો હોય. સ્ટ્રોંગનો અર્થ થાય મજબૂત. સ્ટ્રોંગનો અર્થ શું થાય? મજબૂત. આ કેવો પથ્થર છે? તો કે આ મજબૂત પથ્થર છે. આ કેવું બાળક છે? તો કે મજબૂત બાળક છે. તો સ્ટ્રોંગ છે ને એ વિશેષણ છે, એને એડજેક્ટિવ કહેવાય. શું કહેવાય? એડજેક્ટિવ, બરાબર. સ્ટ્રોંગ એ એડજેક્ટિવ છે, પણ એનું નાઉન બનાવવું હોય તો સ્ટ્રેન્થ થાય. શું થાય? સ્ટ્રેન્થ એટલે મજબૂતાઈ. સિમેન્ટની એડવર્ટાઈઝમાં તમને જોવા શબ્દ મળે, અથવા સિમેન્ટની જે બેગ હોય એમાં લખેલું હોય. સ્ટ્રેન્થ એ નાઉન કહેવાય, જેનો અર્થ થાય મજબૂતાઈ. મજબૂત એ વિશેષણ છે અને મજબૂતાઈ એ નામ છે, એટલે એને ઇંગ્લિશમાં નાઉન કહેવાય. હવે જે સ્ટ્રેન્થન નાઉન છે એના ઉપરથી વર્બ બનાવવું હોય તો એને ઈએન પ્રત્યે લાગે, એટલે કે સ્ટ્રેન્થન. ટૂંકમાં સ્ટ્રેન્થનું સ્પેલિંગ થાય STRENGTH. આ સ્ટ્રેન્થનું સ્પેલિંગ. સ્ટ્રેન્થનું સ્પેલિંગ શું થાય? STRENGTH. એ સ્ટ્રેન્થનો સ્પેલિંગ, પણ એની પછી તમે ઈએન લગાડી દો તો સ્ટ્રેન્થ થઈ જાય, જેનો અર્થ થાય મજબૂત કરવું. એ ક્રિયાપદ બની જાય, અને એને આઈએનજી પ્રત્યે લગાડ્યો. સ્ટ્રેન્થિંગ એટલે મજબૂત કરવું. મેન્ટલ એટલે માનસિક. મેન્ટલ એટલે માનસિક, એ વિશેષણ છે. અને ફ્લેક્સિબિલિટી એટલે પરિવર્તનશીલતા. પરિવર્તનશીલતા એટલે જે વ્યક્તિ હોય એ કોઈ પણ સમય સાથે બદલી શકે, જેનામાં આપણે બદલાવ લાવી શકીએ,
એવી વ્યક્તિ, જેનો સમાનાર્થી શબ્દ આપણે લવચિકતા પણ કહેવાય. લવચિકતા એટલે જે કોઈ પણ પરિબળની સાથે બદલી શકે એવી વ્યક્તિ. એટલે તમારા માનસિક લવચિકતાને, તમારી માનસિક પરિવર્તનશીલતાને મજબૂત કરો. આવું આ બ્લેક વર્ડવાળા શબ્દનું ગુજરાતી થાય. હવે આપણે ભાષાંતર જોઈએ. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. માઇન્ડ એટલે મન, ઇમોશન્સ એટલે લાગણીઓ, એન્ડ બોડી એટલે શરીર. મન, લાગણીઓ અને શરીર. આર એટલે છે, ઓલ એટલે બધા જ, ક્લોઝલી એટલે ગાઢતાથી, નજીકતાથી, અંદરો અંદર ગાઢપણે. બરાબર, ક્લોઝલી એટલે બહુ ગાઢપણે, નજીકતાથી. આપણે એમ કહીએ ક્લોઝ આવો, બરાબર, નજીક રાખો. ઇન્ટરલિંક્ડ એટલે એકબીજા સાથે સંકળાયેલા. એન્ડ અને ઓલવેઝ એટલે હંમેશા. વર્ક એટલે કામ કરે છે, એ પણ ક્રિયાપદ છે. ટુગેધર એટલે સાથે મળીને. ફરીથી, માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. મન, લાગણીઓ અને શરીર આ બધા જ હંમેશા ગાઢ રીતે સંકળાયેલા છે, ગાઢ રીતે જોડાયેલા છે. ઇન્ટરલિંક્ડ એટલે જોડવું. આપણે એમ કહીએ કે લિંક મોકલો સાહેબ, અમારે વિડીયો જોવો છે. એટલે લિંકની મદદથી તમે જોડાઈ જાઓ અમે જે ચેનલ બનાવી હોય એની સાથે. આપણે એમ કહીએ કે લિંક કરો, બરાબર. એ જે લિંક છે એનું ક્રિયાપદ કર્યું ઇન્ટરલિંક, એટલે કોઈકને જોડવા. પણ કેવી રીતે? દોરડાથી કે કોઈ વસ્તુથી નહીં, બરાબર. ઇલેક્ટ્રોમેટિક મીડિયાથી અથવા તો કોઈને મનથી જોડવા. એવા અર્થમાં ઇન્ટરલિંક શબ્દ વપરાય છે, જે ક્રિયાપદ છે, ક્રિયાપદનું ભૂતકૃદન છે. આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ સાદા વર્તમાનકાળની પેસિવ રચના કહેવાય. એન્ડ એટલે અને, ઓલવેઝ એટલે હંમેશા, વર્ક એટલે કામ કરે છે, ટુગેધર એટલે સાથે મળીને. એટલે આખા સેન્ટેન્સનું ગુજરાતી આ રીતે થાય. મન, લાગણીઓ અને શરીર બધા ગાઢ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે અને હંમેશા સાથે મળીને કામ કરે છે. It helps you distinguish them more clearly if you try to understand them separately. It એટલે તે, helps એટલે મદદ કરે છે, you એટલે તમને. ડિસ્ટિંગ્વિશનો અર્થ થાય અલગ તારવું, જુદું પાડવું. ડિસ્ટિંગ્વિશ એટલે જેનો અર્થ થાય અલગ પાડવું, જુદું પાડવું. તેમ એટલે તેમને. મોર ક્લિયરલી એટલે વધારે સારી રીતે. ઇફ એટલે જો. યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ એટલે તમે સમજવા પ્રયત્ન કરો. ધેમ સેપરેટલી એટલે જુદી જુદી રીતે. જો તમે તેમને એટલે કે મન, શરીર અને લાગણીને, જો તમે મન, શરીર અને લાગણીને અલગ અલગ રીતે સમજવા પ્રયત્ન કરો તો તે તમને સારી રીતે જુદા પાડવા વધારે મદદરૂપ થશે. જો તમે તમામને એટલે આ બધાને સમજવા પ્રયત્ન કરો, અલગ અલગ રીતે, જુદી જુદી રીતે સમજવા પ્રયત્ન કરો તો તમને બધા જુદા તારવવામાં, અલગ તારવવામાં સહેલા પડશે અથવા મદદ કરશે. હેલ્પ્સ એટલે મદદ કરશે. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, to take in new information, to remember old and new information, and to be in a position to think logically. Your mental capacity એટલે તમારી માનસિક કાર્યક્ષમતા. મેન્ટલ એટલે માનસિક અને કેપેસિટીઝ એટલે કાર્યક્ષમતા. આર એટલે છે. યોર એબિલિટીઝ એટલે તમારી ક્ષમતા, તમારી માનસિક કાર્યક્ષમતા એ જ તમારી કાર્યક્ષમતા, કામ કરવા માટેની ક્ષમતા છે, શક્તિ છે. ટુ કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન એકત્રિત કરવા, ચિત્ત એકાગ્રિત કરવા. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન નવી માહિતી લેવા. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન જૂની અને નવી માહિતી યાદ કરવા.
એન્ડ અને ટુ બી ઇન પોઝિશન ટુ થિંક લોજિકલી. ટુ થિંક એટલે વિચારવા, લોજિકલી એટલે તર્કબદ્ધ રીતે. એટલે સેન્ટેન્સનું ગુજરાતી આ રીતે થાય: તમારા ધ્યાનને ચિત્ત એકાગ્રિત થવા, નવી માહિતીને લેવા, જૂની અને નવી માહિતી યાદ કરવા, તેમજ તમે જે સ્થિતિમાં છો તેમાં તર્કબદ્ધ નિર્ણય લેવા અથવા વિચારવાની તમારી સામર્થ્યતા એટલે તમારી કાર્ય કરવાની ક્ષમતા એ જ તમારી માનસિક ક્ષમતા છે. નેક્સ્ટ, યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી. યુ એટલે તમારે, નીડ એટલે જરૂર પડે છે, યોર મેન્ટલ કેપેસિટી એટલે તમારી માનસિક ક્ષમતાની. ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી, સ્ટડી એટલે અભ્યાસ કરવા, ટુ વર્ક એટલે કામ કરવા, ટુ ઇમ્પોઝ એ કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક કાર્ય પર ભાર લાવવા, એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ અને તમારા જીવનના વ્યવહારુ કાર્ય કરવા, એન્ડ અને ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન અને રોજબરોજના તમારા નિર્ણયો લેવા માટે. એટલે આખા સેન્ટેન્સનું ગુજરાતી આ રીતે થાય કે તમને તમારી માનસિક કાર્યક્ષમતા, અભ્યાસ કરવા, કામ કરવા, રચનાત્મક ભાર લાવવા, તમારા જીવનના દરરોજના હુકમો વ્યવહારુ કાર્ય કરવા, દરરોજની નિર્ણયો લેવા અને તાર્કિક નિર્ણયો બનાવવા તમારી માનસિક શક્તિને તમારે જરૂર પડે છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, ધ ફેક્ટ ધેટ ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ એન્ડ યુ હેડ એ કોલ્ડ could lead you to the decision that it was better to take the car. For example એટલે દાખલા તરીકે, if એટલે જો, you had the choice તમારી પાસે પસંદગી હોય, ઓફ એટલે ની, વોકિંગ ટુ વર્ક એટલે ચાલીને કામ પર જવાની, ઓર અથવા ટેકિંગ ધ કાર એટલે કાર લઈને જવાની. ધ ફેક્ટ ધેટ હકીકત એ છે કે ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ કે સખત વરસાદ વરસી રહ્યો હોય, એન્ડ યુ હેડ એ કોલ્ડ અને તમને શરદી પણ હોય, કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન તમને એ નિર્ણય તરફ દોરી જઈ શકશે, લીડ એટલે દોરી જઈ શકવું, ટુ ધ ડિસિઝન એટલે નિર્ણય તરફ, ધેટ કે ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર લઈ જવી વધારે સારું હતું. દાખલા તરીકે, જો તમારી પાસે કામ પર ચાલીને જવાની અથવા તો કાર લઈને જવાની પસંદગીનો વિકલ્પ હોય અને હકીકત એ હોય કે ભારે વરસાદ વરસી રહ્યો હોય અને તમને ઠંડી હોય, તો તે તમને એ નિર્ણય તરફ દોરી જશે કે કાર લઈને જવું વધારે સારું હતું. ધેટ વુડ બી એ રેશનલ ડિસિઝન બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટન્સ. ધેટ એટલે તે, વુડ બી એટલે બનશે, એ રેશનલ ડિસિઝન એટલે તાર્કિક નિર્ણય, બેઝડ ઓન એટલે ના પર આધારિત, ધ કરંટ એટલે વર્તમાનની, ને સર્કમસ્ટન્સ એટલે સંજોગોનો, વર્તમાન પરિસ્થિતિનો. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ નિર્ણય વિવેકપૂર્ણ ગણાય. ધેટ વુડ બી એટલે તે બનશે, એ રેશનલ ડિસિઝન એટલે વિવેકપૂર્ણનો નિર્ણય, બેઝડ ઓન એટલે ને આધારિત, ધ કરંટ સર્કમસ્ટન્સ તો વર્તમાનની સંજોગોની પરિસ્થિતિને આધારે તે નિર્ણય તાર્કિક બંધ એટલે કે વિવેકપૂર્ણ ગણાશે. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. ધ માઇન્ડ એટલે મન, ઇઝ એટલે છે, ધ રેશનલ એટલે તર્કપૂર્ણનો, ટૂંકમાં તાર્કિક, લોજિકલ બરાબર, રેશનલ એટલે કારણશીલ અને લોજિકલ એટલે તાર્કિક, પાર્ટ એટલે ભાગ, ઓફ યુ એટલે તમારું, ધેટ એટલે કે જે હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસ કે જે તમને બિન લાગણીશીલ પસંદગીઓ બનાવવા મદદ કરે છે. ધેટ હેલ્પ્સ યુ ટુ મેક ઇમોશનલ ચોઇસ, ટુ સ્ટોર એટલે સંગ્રહ કરવા, એન્ડ રીટ્રાઈવ ઇન્ફોર્મેશન માહિતીને પુનઃ યાદ કરવા, એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ હુકમ કરવા અને ગણતરી કરવા. ફરીથી,
The mind is the rational, logical part of you that helps you to make unemotional choices, to store and retrieve information, and to order and calculate. એટલે એનું ગુજરાતી એવું થાય, મન એ તમારા વિવેકપૂર્ણ તેમજ તર્કબુદ્ધ એક ભાગ છે કે જે તમને અતિ ભાવનાશીલ નિર્ણયો કરતા અટકાવવા, ટૂંકમાં બિન ભાવનાશીલ નિર્ણયો લેતા, માહિતીને પરત મેળવવા અને તેમજ તેની ગણતરી રૂપ થવા મદદરૂપ થાય છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. ઇટ ઇઝ એટલે તે છે, ધ કાઉન્ટર પાર્ટ એટલે એક ભાગ, ટુ ધ ઇમોશન એટલે લાગણીઓનો, તે લાગણીઓનો એક ભાગ છે, તે લાગણીઓનો એક હિસ્સો છે. તો આટલું દરેક વિદ્યાર્થીઓ વ્યવસ્થિત સમજી લેશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનું ભાષાંતર જોઈશું.